રીતે આપણે પીસ વ્યવસ્થિત કરીને બધા પર પહેલાં ટાંકણીઓ મારી દઈએ. ટાંકણીઓ મારવાથી શું થશે કે આપણું કપડું પણ નહીં ખસે અને આપણને સિલાઈ કરવાનું પણ બહુ જ ઇઝી પડી જશે. એટલા માટે પહેલાં ટાંકણી કરી દેવી જરૂરી છે. 3-4 જગ્યાએ જ આપણે કરીએ કે જેનાથી આપણને ઇઝી પડે. આ રીતે એક પીસના થઈ ગયું. હવે આપણે બીજાનું લઈએ. આમાં છતું ઊંધું ફર્ક નહીં પડે. બંને બાજુ સેમ જ ડિઝાઇન છે અને બંને બાજુ સેમ રીતે જ કટિંગ કરવાનું, સિલાઈ કરવાની છે. આ ભાગમાં આપણે ચેન લગાવવાની છે અને આ બાજુ આ સાઈડનો ભાગ છે. એક્સ્ટ્રા કપડું જે છે બધું એ આપણે કાપી લઈએ. તાકી આપણને સિલાઈ કરવાનું ઇઝી પડશે. પણ થઈ ગયું. હવે આ આગળનો ભાગ આપણે માપ 36નું છે પણ આપણે સાઈઝ થોડી વધારે લીધી છે કારણ કે હજી સિલાઈ કરીશું. મેં વિચારું છું સાઈડનો ભાગ થોડો શેપ આપી દઈએ.
આપણે અહીંયાનો ભાગ છે 12.5 છે ને, એટલે 18 દુ 12 દુ 24, લંબાઈ છે આપણી ઓક પેર 40.5, બાંયની ગોલાઈ છે લગભગ 8.5, ગળું છે આગળનું ગળું છે પણ 7 અને પાછળનું ગળું છે પણ 7. અહીંથી થોડું આપણે સીધો પીસ કાપી દઈએ. થોડું એક્સ્ટ્રા કપડું હતું. અહીંથી એટલે આ જો શેપ થોડો સરસ લાગશે. આ રીતના કમરેથી વિચારું છું થોડો નીચેનો ઘેર પણ ઓછો કરીએ. હવે આપણે અસ્તરને મૂકી અને પછી જે વધારાનું લાગે એ બધું આપણે કાપી લઈશું. કારણ કે આ કપડું જેટલું આપણે સિલાઈ કરવા જઈશું એટલું ખસશે પણ બહુ, એટલા માટે આપણે વ્યવસ્થિત રીતે અને પીનો કરી દઈશું. એટલે પીનોથી શું છે કે આપણું કપડું ખસે નહીં, સિલાઈ કરવામાં પણ ઇઝી પડશે, કામ જલ્દી થાય. ટાંકણી મારવાથી શું છે કે કામ બહુ જલ્દી થશે, અને ટાંકણી ના મારો તો તમારે વારે ઘડીએ પકડવું પડે, ખેંચવું પડે, પછી નીચે જોવા જાવ તો સિલાઈ ખસી જાય તમારી, એટલે તમારું કામ વધે. બેટર છે કે આ રીતના તમે ટાંકણી કરી દો. 10 મિનિટ લાગે પણ એના પછી તમારું કામ કેટલું જલ્દી થશે એ તમે જોજો. આ રીતે ગળા પાસે પણ એક ટાંકણી આપણે કરી દઈએ. આપણે જે એક્સ્ટ્રા કપડું છે એ બધું કાપી લઈએ. મેં વિચારું છું કે આગળમાં આપણે છે ને દાંત લઈ લઈએ. દાંત લેવાથી શું છે એનું ફિનિશિંગ બી બહુ સરસ આવશે.
આ રીતે આપણે છૂટી છૂટી 3-4 ટાંકણીઓ કરી દઈશું. આ રીતે. એટલે હવે હું અહીંયા બધી બાજુ સિલાઈ કરી અને પછી તમને બતાવું કે આ કેવી રીતે આપણે સીવીશું આનું કામ. ઓકે.